ધોરાજી તાલુકાના મોટી મારડ અને ચીખલિયા વચ્ચે દેશી બાવળ કાપતા 2 વ્યક્તિને પકડી પાડ્યા છે. ધોરાજી ફોરેસ્ટ વિભાગની ટીમે આ કાર્યવાહી કરી હતી. ધોરાજી તાલુકાના મોટી મારડ અને ચીખલિયા વચ્ચે આવેલા રસ્તામાં 2 વ્યક્તિઓ જે દેશી બાવળ કાપતા હોય તે લોકોને પકડી પાડ્યા હતા. આ બંને વ્યક્તિ ગેરકાયદેસર દેશી બાવળ કાપતા હોય તેની પાસેથી 50,000 રૂપિયાનો એડવાન્સમાં દંડ અને બોલેરો વાહન પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજી ફોરેસ્ટ વિભાગના અધિકારી નિહારિકાબેન પંડ્યા અને તેમની ટીમ દ્વારા મોટી મારડ અને ચીખલિયા વચ્ચે ગેરકાયદેસર દેશી બાવળના લાકડા કાપતા 2 વ્યક્તિઓને પકડી પાડ્યા છે. એકનું નામ બુખારી સબીર અને બીજો સુફિયાન ઇકબાલ નામના 2 શખ્સને ઝડપી પાડ્યા છે. આજરોજ તારીખ 3/1/2026ના રોજ ખાનગી બાતમીના આધારે હું તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે સમયે મોટી મારડ ચીખલિયા રોડ સાઈડની અંદરથી ચીખલિયાથી મોટી મારડ તરફ જતા જમણી બાજુ મોટી મારડના ખારામાંથી ગેરકાયદેસર રીતે દેશી બાવળનું કટિંગ કરી અને કોઈ પણ પ્રકારની વાહતુક પરમિશન વગર વાહતુક કરતા 2 ઈસમોને અમે અટકાયત કરી હતી. જેમાં બુખારી શબીર હુસેન મોહમ્મદ હુસેન તથા સમા સુફિયાન ઇકબાલ હુસેન રહેવાસી નાગલખડાના જણાઈ આવેલ છે. આ બંને ઈસમો કોઈ પ્રકારની વાહતુક પરમિશન લીધા વગર મોટી મારડના ખારામાંથી લાકડું કાપી અને ગેરકાયદેસર રીતે ઉપલેટા તરફ વાહતુક કરતા હતા. તે સમયે અમે તથા અમારા સ્ટાફે આશરે 7:45ના સમયની આસપાસ તેઓની અટકાયત કરી હતી અને પૂછપરછ કરતા તેમની પાસે કોઈ પણ આધાર પુરાવા વગરનું લાકડું મળી આવેલ હતું. આ બાબતે ગેરકાયદેસર વાહતુકનો ગુનો નોંધી અને તેઓની પાસે રહેલ લાકડાઓનો જથ્થો આશરે 80થી 90 મણ જેટલો જે હતો તે અમે જપ્ત કર્યો છે. તથા જે બોલેરો વ્હીકલ GJ32T4092માં તેઓ વાહતુક કરતા હતા તેને પણ અમે અટકાયત કરેલ છે. આ બંને ઈસમોને અટકાયત કરી તેના તરફ ગુનો નોંધી અને તેની પાસેથી 50,000ની રકમ એડવાન્સ રિકવરી પેટે લીધેલ છે. તથા તેની પાસે રહેલ બોલેરો ગાડી પણ અત્યારે અમે લોકોએ કબજે કરી અને આગળની તપાસ હાથ ધરી છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.